લાખાઈ લો બળિયાળીયું ભેળિયું મળીયું મઠડે રાસ રમે માડી મળીયું મોણીએ રાસ રમે માડી મળીયું મોણીએ રાસ રમે ઓટી કાળી કાંબળિયું લાલ ધબળિયું ફૂલ છાબળિયું સિર પરે હયે હે મહાસળિયું માણેક મઠિયું માડી મોતીએ જડિયું તેજ ધરે પગનું પૂરું કંડલા કાંબિયું શોભિયું હેમની પોતિયું હાથ પરે 9 લાખાઈ લો બળિયાળિયું 9 લાખાઈ લો બળિયાળિયું ભેળિયું મળિયું મઠડે રાસ રમે માડી મળિયું મોણીએ રાસ રમે માડી નાગલ સંગે રાસ રમે ત્રિશુળ વાળી પૂરા પંજાળી લાકડી જાડી જેમ રમે થઈને ધીંગી જાડી આબ કપાડી ભેડિયા વાળી જેમ ભમે માડી ભેડિયા વાળી જેમ ભમે માં ભેડિયા વાળી જેમ ભમે કરે હમની ચોડી પાડી તાડી ગાડી જાડી નભ ગજે 9 લાખાઈ લો બળી જાડી ભેડી મળી મોણીએ રાસ રમે 9 લાખાઈ લો બળી જાડી ભેડી મળી મઠ રાસ રમે માડી મળી મોણીએ રાસ રમે નાગલ કાગલ રાજલ મોગલ પીઠળ બાઈ મળી એમાં કરણી જીવનની બાલવી બલાળ માડી બુટ ભવાની સાત બડી વડી વિપડી દેવાલું હોલવાર વાળી ખમા ખમા ખોડી યાર ભમે 9 લાખાઈ લો બળી જાડીયું 9 લાખાઈ લો બળી જાડીયું ભેડીયું મળીયું મઠડે રાસ રમે માડી મળીયું મોણીએ રાસ રમે નગલ સંગે રાસ રમે માડી મીણલ સંગે રાસ રમે માડી સોનલ સંગે રાસ રમે માડી નાગલ સંગે રાસ રમે 9 લાખાઈ લોબડી આડીયું ભેડિયું મળીયું મોણીએ રાસ રમે માડી નાગલ સંગે રાસ રમે એમ કહેવાય છે 1500 નો સૈકો જુનાગઢની ગાદી ઉપર ચુડાસમા રાજવી રા માંડલિકનો ફળઈ કળાએ સૃજ તપે રા ગંગાધડીઓ કહેવાય 360 કાવડું હરદ્વારથી જુનાગઢ સુધીની હાલે દરરોજ ગંગાજીને પાણીએ નાનારો ભીને પોતીએ કોઢિયાઓને ભેટે તો કોઢિયાઓના કોઢ મટી જાય આવો રા પણ આનંદ કે કર માણંદા ભેદો ને કી ભૂલંત ડાયો માણા કદી ભૂલ ખાય સમજદાર માણા કદી ભૂલ ખાય 5 માણસને પૂછવા જતા વ્યક્તિ કદી ભૂલ ખાય આનંદ કે કર માણંદા ભેદુન કી ભૂલંત કે દન ઉઠે દશા પાલટીએ તેદી અવળા ખોપ કરન દી માઠો બેહવાનો થયો હોય દિશા પલટવાની થઈ હોય તેદી સમજદાર માણા ભૂલ ખાય નકર સમજદાર માણા ભૂલ ન ખાય માંડળી કે જીવનની અંદર એક ભૂલ ખાધી કોઈ માણસો પડખે ચડી ગયેલા ધીમી 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 કાન ભંભરણી કરે અને કાન ભંભરણી એવી બાબતની કરે રા માંડલિકને અને આઈ નાગબાઈ ના દીકરા આપા ખૂટકર્ણને હાડોહાડીની ભાઈબંધી પણ અવસ્થા છતાં આપા ખૂટકર્ણ પછી જુનાગઢ ઓછા આવે અને ખૂટકર્ણ આપાના દીકરા આપા નાગાજણ માંડલિકને કહુંબો પાવા માટે થઈ અને કાયમી માટે જુનાગઢ આવે નાગાજણ આપા ન આવે ત્યાં સુધી માંડલિકને કહુંબો ન ઉગે આવી હાડોહાડની ભાઈબંધી એ ભાઈબંધી કોઈના મનની માલિક પર ખટકે ચોખ્ખું બહુ કઈ કહી હગે નહીં એમાં એક દિવસ એવું બન્યું સમગ્ર ચારણોની જ્ઞાતિઓ વિચાર કર્યો કે આ નાગબાઈ જેવું તત્વ એક અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારે વિશ્વેશ્વરી હિંગળાજનો અવતાર અને મોણિયા ધામની અંદર પધાર્યા છે માં હયાત છે તો માના દીકરાના દીકરા આપા ખોટકરણના દીકરા આપા નાગાજણને આપણે પાઘડી બંધાવી અને નાયતના પટેલ તરીકે નાયતના મવડી તરીકે એને ફાગ બંધાવીએ એ ચારણોની જ્ઞાતિ નાનકડાવા મોણિયા ગામની માલિકો ભેળી થવા માંડી અને એ સમયે બરોબર નાગાજણ ભાઈ પાઘડી બાંધી અને મોસરીના પગથિયા ઉતરવા ગયા એટલે નાગભાઈએ કીધું ભણું નાગાજણ આ તો બાપ આપણે આંગણે નાયત આવે છે
આજે આપણે આંગણે જ્ઞાતિ આવે છે અને બાપ તું તૈયાર થઈને કેમનો ઉપડ્યો કે માં રાને કહુંબો પાવા. હું કહુંબો પાવા ન જાઉં, રાનો દી નો ઉગે. આ નાગભાઈ કીધું નાગાજણ આજ માંડળીક નો કદાચ દી નો ઉગે તો આજનો દી ભલે આ માંડળીક બગાહા ખાતો રહીએ, બાકી નાયત ને મૂકીને બાપ ક્યાંય જવાય નહીં. નાયત થી મોટું જગતના પટમાં કોઈ છે નહીં. ના તારનો નહીં નાયત આપણે આંગણે ભેળી થાય. નાગાજણભાઈ કીધું માં પણ હું હમણાં આવતો રહું ના, જુનાગઢ ક્યાં છેટું છે, નાયત ભેળી થાય મળશે વાતું ચીતું કરશે તા હું કહું બો પાય ખોટી નહીં થાઉં. આવતો રે સમજાવવાની કોશિશ કરી પણ હઠીલા દીકરા માયના નહીં. એટલે આય નાગબાઈ એટલું કીધું નાગાજણ દીકરા એક કામ કર, આજ હિરાલ કે પારાલ બે માંથી એક ઘોડી ન લઈ જા ને અત્યારે ઝપટથી પાછું આવવું છે ને એટલે તું મારો હુરજ પખો લઈ જા. સુરજ પખા નામનો અશ્વ, દેવંગી અશ્વ એ નાગબાઈની ઘોડારીમાં નાગાજનભાઈ હુરજ પખાની માથે પલાણ કર્યું. એ આમ હુરજ પખો હાલતો થયો અને આમ આ નાગબાઈના હૈયાની માલિકોથી નિહાહો નીકળી ગયો કે ઘેરે જો ગંગા વહે ને હૈયે ને હિમાળા નાગા ઝાડું લાગશે હવે ભરસ્યું ઉચાળા, ઘેરે જો ગંગા વહે અને હૈયે ને હિમાળા. હે નાગાજણ આ તો જ્ઞાતિ ગંગા ઘેરે આવે છે, નાયતનો અનાદર કરીને તું જા તો હવે મને એમ લાગે છે કે નાગા ઝાડું લાગશે હવે ભરસ્યું ઉચાળા, હવે મોણિયામાંથી આપણા અનપાણી ખૂટી ગયા હોય એવું લાગે છે. કુદરતને કરવું. આ બાજુ આપા નાગાજણ મંડળીને કહું પોપાવવા માટે થઈને આવ્યા છે. મંડળીને કહું પોપાવવા માટે થઈને આવ્યા છે. પણ માંડળીકના કોઈ દેખાવે કાન ભંભેરણી કરી છે ને એટલું કીધું છે કે આપા નાગાજણ પાસે એવો હુરજ પખો ઘોડો છે કે આવો ઘોડો હિન્દુસ્તાનની ધરતીમાંથી ક્યાંય નથી. અને એ તો એક ચારણના નેહળામાં તો હું ઘોડો રૂપાળો લાગે. અને એવો ઘોડો જો આપણા જુનાગઢની રાજમાં હોય ને તો ઘોડો અને ઘોડે હોવાર બે દીપી ઉઠે, રાજ દીપી ઉઠે, ઘોડારી દીપી ઉઠે. અને બાપુ આપણે ક્યાં મફત લેવો છે? એકની બે, બેની 5 ઘોડીઓ આપણે દેવી, એને ગમે એવી દેવી. બરોબર કહુંબો તૈયાર થયો. નાગાજણ આપણે હથેળીની અંદર કહુંબો લઈ અને માંડળીકને કહુંબો આપવાની તૈયારી કરી. ત્યારે માંડળીકે એટલું કીધું આપા નાગાજણ બોલો મહારાજ કે સાંભળ્યું છે કે તમારી પાસે સૂરજ પખા નામનો ઘોડો છે. મહારાજ વાત સાચી, પણ તો ભગવાન સૂર્યનારાયણે આ નાગબાઈને આપેલો દેવંગી અશ્વ છે અને એ તો માની ઘોડારી મારીએ, બીજે કીધું મા પાસે રહીએ, જગદંબા પાસે રહીએ, જનાવર બીજે ન હચવાય. અરે આપા નાગાજણ પ્રસાદી તો વેચીને ખવાય, પ્રસાદી છે ને, તમારે ન દેવી તો ના પાડી દો. નાગાજણ આપા વિનંતી કરે છે, માંડલિક માનતા નથી. કારણ કે અદેખા માણસોએ કાન ભંભરણી એવી કરી છે કે ભાઈ બંધાય હશે તો એ ગોળામાં નહીં મોઢું નાખે. છેલ્લે આપા નાગાજણ મહિના નહીં એ માંડળી કે કહુંબો ઢોરી નાખ્યો. એ કહુંબો ઢોર્યો, મિત્રતા તૂટી, અહીંયા ખાટા પીડ્યા. નાગાજણભાઈ કહુંબો ઢોળી અને જુનાગઢની કચેરી છોડી નીકળી ગયા. બરોબર બોરિયા ગાળામાંથી નાગાજણભાઈ હેલા જાય છે ઘોડો લઈને. એમાં રા વિકો નિરાશ થઈને બોરિયા ગાળાની માલિક પર બેઠેલો. નાગાજણભાઈ નું ધ્યાન પડ્યું, અરે રા વિકો અહીંયા ઘોડામાંથી જેઠા ઉતરી અને પાસે જઈને એટલું કીધું કેમ રાવિકા આ બોરિયા ગાળામાં ગિરનારના જંગલમાં એકલો કેમ બેઠો છો? નાગાજણ આપા રાહામું બારવટું ખેડવું છે પણ ઘોડીએ દગો દીધો. કેમ? એ મરેલ પડી, મારી ઘોડી મરી ગઈ, બારવટું તો ખેડું. તાવડીની માલિક પર બાઈ માણા રોટલાનું પડ ફેરવી નાખે એમ જુનાગઢનું પડ ફેરવી નાખો. પણ જો આવો ઘોડો અને આવી તલવાર જો મારી પાસે હોય તો બારવટો ખેડી હગું. એક તો માંડળીકને અરે મન દુઃખ થયેલું, એમાં ઘોડા માથે રાવિકાની એમ નજર પડી, અપરોક્ષ રીતે માગણી કરી. એટલે નાગાજણભાઈ લગામ દોરી અને દઈ દીધી કે રાવિકા લે આ ઘોડો
આ મા નાગબાઈની પ્રસાદી છે, જગદંબાની પ્રસાદી છે, જા તું તારું બારવટું પાર. નીકળી ગયા. અહીંયા રા માંડલિક ને અદેખા માણસોને એક તો ભાવતું તું વૈદે કીધું, કેવાનો લાગ આવી ગયો. રામાંડલિકના કાન ભંભેરીને કરીને કીધું કે જે ઘોડો કિંમત આપતા, એ ઘોડાના સામે 5 હાથ ઘોડા આપતા, જે ઘોડો તમને ન દીધો એ તમારા સામું બારવટનું ખેડવા માટે થઈ અને નાગાર્જુનભાઈએ એ ઘોડો રા વિકાન દીધો છે. એટલે હું લાગે છે કે મોણિયાના ચારણો રાજના સામે બગાવત કરવા માંગે છે. દુશ્મનને મદદ કરી રાજમાં બગાવત કરવા માંગે છે. ધીમું 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 કાનની માલિકો ઝેર રેડ્યું અને એક દિવસ રા માંડલિક એ મોણિયું ઝટવા માટે થઈ અને મોણિયાના પાદરની માલિકો ભૂલો પડ્યો. એ ધુમાડવા કરતા માંડલિકના ઘોડા આવે. આય મીણબાઈ એ જઈ અને મા નાગબાઈ ને એટલું કીધું, ભણું આય જુનાગઢ છે મંડળીક મહેમાન થયો. અને આ માય નાગબાઈએ જોયું માંડલિકના ઘોડા આવતા હતા. એ માથું ધણેડાવી અને આય નાગબાઈએ એટલું કીધું, દીકરી મીણલ મંડળીક મહેમાન નશે, આ એક મંડળીક મહેમાન નશે કે તો કે મને કંઈક જુદું દેખાય છે, આ ચિત્ર કંઈક જુદું દેખાય છે, આ દિવસ કંઈક જુદો દેખાય છે. કે શું દેખાય છે માં? અને નાગબાઈના હયામત શબ્દો નીકળી ગયા કે નાગલ હુંદે ને આ મંડળીક મહેમાન નોય, કાં તો જુનાળો ને જાતો હોય, કાં કાળ પડશે પૃથ્વી પરે, નકર નાગલ હુંદે ને આ મંડળીક મહેમાન નોય. આ નાગબાઈના નેહે આમ અવાય નહીં. મિનલ મને એમ લાગે છે કે કાં ચુડાહમાવના હાથમાંથી જુનાગઢ જવાનું થયું હોય અને કાં ભયંકર કાળ ધરતીમાંથી આંટો લઈ જવાનો થયો હોય, નકર મિનલ નાગબાઈના નેહે આમ નો અવાય. રાજપૂતનો દીકરો આમ નાગબાઈના નેહે નો આવે. પણ રાજ આંગણે આવ્યું છે, દીકરી આપણે એને વધાવવો જોઈએ, એને ચાંદલો કરવો જોઈએ. દીકરીઓને તૈયાર કરી થાળ લે, કંકાવટી લે, ચોખા લે અને માંડળીકને વધાવવા માટે થઈ અને મીણલ હાલ્યા. એ માંડળીક જ્યાં વડલાની હેઠે ઉતર્યો તો ત્યાં કોઈ એમ કીધું, માંડળીક નાગાર્જુનભાઈના માં મીણબાઈમાં આપને વધાવવા માટે થઈને આવે છે. કે તો કે ચારણની દીકરી રાજપૂતના દીકરાને ચાંદલો કરે એટલે થાળીની માલિકો કંઈક ભેટ પૂજા મૂકવી પડે. તું તો મોણિયું ઝટવા આવ્યો છો. રાજના નિયમ ચારણની દીકરી ચાંદલો કરે તો થાળીની માલિકો કંઈક મૂકવું પડે અને તું તો મોણિયું લેવા આવ્યો છો. વિચાર કરજે. તો થાળીની માલિકો કંઈક મૂકવું પડે અને તું તો મોણિયું લેવા આવ્યો છો. વિચાર કરજે. યા મીણબાઈ ગયા. એક નાનકડી ચારણની દીકરીને કીધું, બેન રાને ચાંદલો કરી અને વધાવી લે. આ નાગબાઈ છટા ઊભા છે. આમ ચાંદલો કરવા ગયા. માંડળી કે મોઢું ફેરવ્યું. લાય નાગબાઈ હામું જેને મીણબાઈએ કીધું, માં રાયે મોઢું ફેર્યું. બાપા રાતો ગંગાદળીઓ છે, એ દિશામાં મૂર્તિ છે, એ તો બહુ જાણકાર છે, એ દિશામાં ચાંદલો કરો. ફરીને ગયા, ચાંદલો કરવા ગયા, મોઢું ફેરવ્યું. માં રાતો મોઢું ફેરવે છે કે બાપ એ દિશામાં મૂર્તિ છે, એ દિશામાં જાઓ. એ ચારે દિશામાં માંડળી ફેર્યો. એટલે આ નાગબાઈએ છેટે ઉભા ઉભા કીધું કે વડ મીણલ વેલીએ લાડર ગેલીએ ઊભી અકેલીએ કેમ ઉહા? હે મીણાલ પાછી વડ હજી કેમ ઊભી છું? કે ફૂઈ રાહ ફરેલીએ નાનું પુટેલીએ તેમ ઉભેલીએ માત યહા. માં રાહ ફરે છે, નાનું પુટેલીએ ટીલું લેતો નથી એટલે હું અહીં ઊભી છું. પણ તા તો બાઈ રીસ બંબોડીએ નાગઈએ બોલીએ કે રા ન ફરે ગયો દિન ફેરી હેમ થાળ હથેળીએ મીણલ હાલીએ કોઈ અકાડીએ રૂપ કરી. બાપ રા નસે ફરતો, રાનો દી ફરે છે. ઘણું સમજાય, સમજાવવામાં કોઈ બાકી ન રાખે. પણ સમજાવતા સમજાવતા એક દુવો અદભુત કીધો. આ નાગબાઈ એક માંડળીક કે તો ગરનાર બાધો ગળું અને સમદાર મથિયા સોત આભ ઉડરમાં લઈ પછી મેંગર ઢંઢોળું. માંડળી કેતો ગરનાર બાધો ગળું. હઠાયું માણા ગલોફાની માલિકો હોપારીનો કટકો મૂકે એમ ગિરનારને ઉપાડીને ગલોફાની માલિકો મૂકી દઉં. આવું હિંગળાજનો અવતાર નાગબાઈ છે. હમદાર મથિયા હોત અગત્ય મુનિ એક અંજલીમાં પી ગયો તો હોઠસો દૂધના સમુદ્રને કાંકરા ભાગતો ન કરી દઉં તો નાગબાઈ નહીં આભ ઉદરમાં લઈ. ઉદરની માલિકો રોટલાનું બટકું ઉતારે આકાશને ચોવડું વાળી અને ઉદરની અંદર ઉતારી જાવ પછી મેઘર ઢંઢોળું. માંડળી પણ મારાથી થાય નહીં.
મારાથી એ કરાય નહીં, કારણ કે અમે માવતર, તમે છોરું, તને વધીએ 52 વીર, આ હીણીને નેજરું હમીર. પછી માવતર માથે ન હોય માંડડી, ગંગા ધડિયા ગરુવા પતિ, તને વાતું ઘટે નહીં વીર, આ નેવાન તણા નીર, પાછા મોભે ન ચડે માંડડી. ગંગા ધડિયા ગરુવા પતિ, તને વાતું ઘટે નહીં વીર, આ હીણીને નેજરું હમીર, માવતર માથે ન હોય માંડડી. હે ગંગા ધડિયા હવે રાની જાહે રીત, અને રાપણા રહે નહીં તો ભમતો માગે ભીખ, તેથી મને સંભારે માંડડી રાની જાહે રીત. રાપણા રહે નહીં આ ભમતો માગે ભીખ, તેથી મને સંભારે માંડડી કે ગળશે ત્રોપા ગાંઠ, ભળ તિલક ભળશે નહીં, આ બવળા ફરશે બાદ, તારી માટી ભરખવા માંડડી ગંગા ધડિયા ગરુવા પતિ, તું ગરવાને ભાળે નહીં, કુંડ દામોદર પૂગે નહીં, તેથી મને સંભારે માંડડી તો માની જા મૈપાલ તણા, અને ઝટ જુનાડે જા. હે મૈપાલ ત્રીજાના દીકરા, હજી કઈ બગડી નથી ગઈ, હજી બાજીને સુધારવી લેવી હોય તો જુનાગઢ ભેડો થઈ જા. માની જા મૈપાલ તણા, અને ઝટ જુનાડે જા, હજી ભેડાય નથી ભા, અહીં મગને ચોખા, માંડડી તો મારા જેવું નહીં મળે, તને સમજાવો તલ હઠા. હે માંડડી મારા જેવું તને કોઈ સમજાવવા વાળું નહીં મળે, આ મારા જેવું નહીં મળે, તને સમજાવો તલ હઠા, આ માનને અકલ મઠા, નકર મને સંભારે માંડડી, અને છતાં માયનો નહીં. અને એક જ વેણ રાખ્યો કે મારું મોણિયું ખાલી કરીને વ્યાજ આવ, રાજના હામી તમે બગાવત કરવા માંગો છો, મારા દુશ્મનને મદદ કરવા માંગો છો, મારા દુશ્મનને બારવટા ખેડવા ઘોડા દિયો છો, મારું રાજ ઉથલાવવા માંગો છો. મોણિયું છોડી અને નીકળી જાવ. 2 વખત 3 વખત કીધું મોણિયું છોડી નીકળી જાવ. તેથી આ નાગબાઈએ કીધું તો માંડડી મોણિયું તારું રેવા દઉં તો ને, એક મોણિયું તારું રેવા દઉં તો ને, હવે મેલી દે મોણિયા તણું, અને ન લઈ જીભે નામ, અગઢપત ગામો ગામ, હવે તું માખણ ઉઘરાવે માંડડી કે મેલી દે મોણિયા તણું, અને ન લઈ જીભે નામ, ગઢપત ગામો ગામ, હવે માખણ ઉઘરાવે માંડડી. કારણ પછી જાય નાગભાઈ દુઓ કીધો છે. માંડડી કઈ કડકડિયો રોટો કઠાણ, એને ચાવવો હોય એમ ચવાય, પણ ચણાનો જોને ચવાય, હાટમુએ લોઢાનાય માંડડી, પણ યામાં ચણા નહીં ચવાય, હોયલા મુજે લોઢાનાય માંડડી. હે માંડડી ચારણને છેડવા, જગદંબાને દુભાવવા, એ તો લોઢાના ચણા ચવવા બરોબર છે. ચમક પાણ લોઢાની ઓખદી, પાનંગ વિખ પરા, અમૃત ખાધે ને ઉગરે, પછી ચારણી લોહી બરા, ચારણીનું લોહી બાયડા પછી અમૃત ખાતો ઉગરવા નથી. જા માખણ ઉઘરાવે માંડડી. 999 પાદરનો ધણી, ભાયણી બગસરાની બજારની માલિકો કાગરિયા વણી તો થયો. અને કોઈ આવીને કીધું માંડડી આ નાગબાઈ હેમાળો ગળવા જાય છે, ને આ નાગબાઈનું ગાડું હાતલી નદીના પટમાં પહોંચ્યું છે. એ બગસરાની બજારમાંથી ગડગડતી દોટ મૂકી, લોખંડના પાટાવાળા પૈડાની માથે માથું પછાડી, લોહી છાટી, અને એટલે કીધું હે ભગવતી 999 પાદરના ધણીને બગસરાની બજારની માલિકો બેહતો કરી દીધો. હવે તો મારી માથે કંઈક અનુગ્રહ કે, હવે તો મારી માથે કંઈક અનુગ્રહ કે. તે દે નાગબાઈ કીધું તું માંડડી ટીલું જે જૂના તણું, અને મેલું ને મોદળ રા, આજ બગહરે બીઠા, એ તો માંડેલ હશે માંડડી. ટીલું જે જૂના તણું, મેલું ને મોદળ રા. હે માંડડી જુનાગઢની માથે મોહમ્મદ બેગડાની સત્તા આવવાની હશે, તારે જુનાગઢ છોડવાનું હશે, અને મારે એક દીકરાને ભરખી જવાનું હશે માંડડી. નહીતર હું ના ગઈ નકલંગ કલાંસો વિકલા કરણી, હું ના ગઈ નકલંગ ધરાય અંબર પર ધરણી, હું ના ગઈ નકલંગ ગાઢસો ભાજણ ગાળે, હું ના ગઈ નકલંગ
ભૂમિ આકાશ પાતાળે હું નાગબાઈ હર જોગરી, મારું ધ્યાન જોગન દર ધરી, પણ મંડળીક માયનો નહીં હું દેવ મોટી અને ડાકણી છરી, હું નાગબાઈ હર જોગરી, મારું ધ્યાન જોગન દર ધરી. 33 કોટી દેવતાઓ મારી આરાધના કરે, હું ઈંગળાજનો અવતાર નાગબાઈ, પણ માંડલીક તું માયનો નહીં હું દેવ મટી અને ડાકણી છરી. એક દીકરાને ભરખી ગઈ બાપ, આ દેવ મટીનું ડાકણી થઈ. અને માંડલી કે હાથ જોડીને કીધું તું માં હું મારા કર્મ ભોગવી લઈશ, પણ મારા એકના પાપે મારી 999 હિન્દુ પ્રજાની માથે વિધર્મી રાજ આવ્યા છે, એની માથે તો કંઈક અનુગ્રહ કરી. મારા વાંકે મારી પ્રજા પીડાય, મારી પ્રજાનું શું વાંક, મારા પાપે મારી પ્રજા દુખી. તે નાગબાઈ કીધું તો જાઉં તને વચન દઉં છું. 450-500 વર્ષ પહેલા હાતલની નદીના પટમાં નાગબાઈ આગમવાણી બોલ્યા હતા કે જાઉં તને વચન દઉં કે સંવંત 1997 અને થર જૂનો થાપું, હું નાગબાઈ હર જોગની, પછી હિંદવાણો અથોય થાપું. સંવંત 1997 અને થર જૂનો થાપું. વિક્રમ સંવંત 1997 અને માથે 6 વર્ષ આ નાગબાઈ બોલ્યા. એ 97માં 3 વર્ષ નાખો એટલે 2000ની સાલ થાય, વાહે વૈતા 3. એ 2003ની સાલ, દિવાળીની રાત, પડવાનું હવાર, જુનાગઢ છોડી અને નવાબ નીકળી ગયા હતા. અને ત્રિરંગી ઝંડો શામળશાહ ગાંધીએ તેથી ઉપરકોટની માથે ફરકાવ્યો હતો. હિન્દુસ્તાન આઝાદ થયું ત્યારે મારું જુનાગઢ આઝાદ નહોતું થયું. જુનાગઢને 2 લડાઈ લડવી પડી હતી. એ દિવાળીને પડ્યા અને હવાર એ ત્રિરંગી ઝંડો ઉપરકોટની માથે ફરક્યો હતો. એ સંવંત 1997 અને થર જૂનો થાપું, હું નાગબાઈ હર જોગની, પછી હિંદવાણો અથોય થાપું. આ અખિલ બ્રહ્માંડ વિશ્વેશ્વરી, આ મહાશક્તિ, આ જોગ માયા ડટણસો પટણ અને માયાસો મીટી કરી દઈએ. એ ધારે દીકરાને તારી દે, રીજે સંસાર સાગર પાર કરી દઈએ. પણ જેદી એનું હૃદય દુભાય અને કોઈ માના હૃદયને દુભવે તેથી ડટણસો પટણ અને માયાસો મીટી કરી દઈએ. એવી જગદંબાઓ કેટલા એના નામ લઈએ. ત્યારે કવિ કહે છે અદ્ભુત શબ્દો કે માત મીણલ નાગલ કાગલ રાજલ મોગલ પીઠળ બાઈ મળી, એમાં કરણી જીવણી બાલવી બલાળ બૂટ ભવાની સાત ભળી, માડી બૂટ ભવાની સાત ભળી, માં બૂટ ભવાની સાત ભળી. મત મીણલ નાગલ કાગલ રાજલ મોગલ પીઠળ બાઈ મળી, એમાં કરણી જીવણી બાલવી બલાળ માડી બૂટ ભવાની સાત ભળી, વળી વિપડી દેવલ હોલવાર વાણી, ખમા ખમા ખોડી યાર ભમે 9 લાખાઈ લો બળિયાળિયું, 9 લાખાઈ લો બળિયાળિયું, ભેળિયું મળીયું મઢડે રાસ રમે, માડી મળીયું મોણીએ રાસ રમે, માડી તાતણિયા ધરે રાસ રમે. જબર જોરાડીયું જોગ જોગણીયું રંગ રઢાડીયું રાસ રમે, રવ રાત નવેલીયું બુઢિયું બાળક મારી સંગ સાહેલીયું સાથ રમે, એવા મઢડે આવીને 4 લાખન સોનલ માને પાઈને મેં 9 લાખાઈ લો બળિયાળિયું, 9 લાખાઈ લો બળિયાળિયું, ભેળિયું મળીયું મઢડે રાસ રમે, 9 લાખાઈ લો બળિયાળિયું, ભેળિયું મળીયું મઢડે રાસ રમે, મળીયું મોણીએ રાસ રમે, માડી તાતણિયા ધરે રાસ રમે, માડી નાગલ સંગે રાસ રમે, માડી ખોડલ સંગે રાસ રમે, માડી પીછળ સંગે રાસ રમે.